મોટે બોલવાનું બંધ થઈ ગયું હતું. પછી ગાડી મેં 2-3 વખત આમ ખેંચી સારે બોલતી જ નહીં કે અમને આ ડિલિવરી કરી મારે મને આ તાવ આવ્યો કે મને આ દુખે છે. નમસ્કાર મિત્રો, જ્યારે બીપી સુવોર્ડમાં હોય તો કેટલો જીવલેણ થઈ શકે આનો તાદ્રશ્ય દાખલો છે. ઘણીવાર આપણે એમ કહીએ કે બીપી થશે અને એ બીપી કેમ છે તો કે સીડી ચડીને એટલે બીપી છે અને દવાખાના આવે તો બીપી વધી જાય છે, ઘરે બીપી નોર્મલ જ હોય છે. તો ફોન કર્યો હતા થઈ અમારી ભાભી થઈ તો ફોન કર્યો કે ખેંચ આવે છે કે બોલતી નહીં મોટેથી તમે આવો એમ ત્યાંથી એ ફાઇલ કાઢી હતી તમે એટલે મેં કીધું કે અમે બીજે કઈ દવાખાને નહીં લઈ જવી અહીં લઈ જતા રહીએ કે સાહેબને આપણે એને અવગણતા હોઈએ છીએ. તો જ્યારે બીપી અવગણીએ ત્યારે કેવો કિસ્સો બને એ જોવા જેવો છે. આ બેન આયા, ઘરે ખેંચાઈ, અહીંયા આગળ ખેંચાઈ, 3 વખત ખેંચાઈ, પરંતુ એની સારવાર કરી, ખેંચની દવા કરી અને બાળકને સુરક્ષિત રીતે નોર્મલ સુવોર્ડ કરાઈ છે. હવે તો નહીં હુવાડી જાય તો લઈ જઈને હુવાવડ કરી આવીને આપણે ખેર કાઢી રજાડવા આવીએ નહીં ખાવાનું ને બધું શીખીએ. બીપી પણ ઘટી ગયું અને ત્રીજા દિવસે બેનની સરસ તમે જોઈ શકો છો દિવસ બાય દિવસ કેવી રીતે સારા થયા બેન. પણ આ રીતે જીવ બચાવ ખૂબ જ કાઠો હોય છે. ખેંચી જો તમારે સુવોર્ડમાં થયું હોય તો ખાસ ધ્યાન રાખીએ. બેનનું બીપીની દવા લઈએ, સારા દવાખાને બતાવીએ, ભલે પ્રાઇવેટમાં બતાવો કે સરકારીમાં બતાવો, પણ જ્યાં તમારી જવાબદારી લે કે સેવાની જગ્યાએ જવું જોઈએ. અને જ્યારે ખેંચ આવે તો એ દર્દીને આપણે પાણી નહીં પીવડાવીએ, કેમ કે બેભાન હોય છે ને આપણે પાણી પીવડાવીએ તો શ્વાસનળીમાં જતું હોય છે, ઘણી વાર એના લીધે પણ જીવ જતો રહેતો હોય છે. એટલે એક આ વિડીયો જોઈએ અને અનુભવ કરીએ કે વસ્તુ થતી હોય છે અને કેવી તકલીફ પડી શકે છે બીપીને. એટલે બીપીને બિલકુલ અવગણીએ નહીં. ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય જવાહર, જય આદિવાસી.